ભાવનગરમાંથી સમાચાર મળી આવે છે। ભાવનગર શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। દિલ્હી ખાતે યોજાયેલી એઆઈ સમિટ અંગે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં મહિલા મોરચાએ પોસ્ટર સાથે પ્રદર્શન કર્યું અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ ઉઠાવી। મોટી સંખ્યામાં મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા અને વિરોધ નોંધાવ્યો હતો। ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાનો વિરોધ થયો હતો। રાહુલ ગાંધી સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એઆઈ સમિટ ટિપ્પણી મુદ્દે રોષ ફેલાયો હતો। ઘોઘા ગેટ ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। માફીની માંગ સાથે પોસ્ટરોનો વિરોધ કરવામાં આવ્યો હતો। એઆઈ સમિટ ટિપ્પણી મુદ્દે રોષ ફેલાયો હતો। ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાનો વિરોધ નોંધાયો હતો। રાહુલ ગાંધી સામે ધરણા કાર્યક્રમ તે કરવામાં આવ્યો હતો। એઆઈ સમિટ ટિપ્પણી મુદ્દે રોષ ફેલાયો હતો। ઘોઘા ગેટ ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। માફીની માંગ સાથે પોસ્ટરનો વિરોધ તે કરવામાં આવ્યો હતો। એઆઈ સમિટ ટિપ્પણી મુદ્દે રોષ ફેલાયો હતો, જેમાં રાહુલ ગાંધી સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। મહિલા મોરચાનો વિરોધ તે થયો હતો। ઘોઘા ગેટ ચોક ખાતે પ્રદર્શન તે કરવામાં આવ્યું હતું। માફીની માંગ સાથે પોસ્ટરનો વિરોધ તે કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધી સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એઆઈ સમિટ ટિપ્પણી મુદ્દે રોષ ફેલાયો હતો। મહિલા મોરચાનો વિરોધ તે થયો હતો। ઘોઘા ગેટ ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। માફીની માંગ સાથે પોસ્ટરનો વિરોધ કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધી સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાનો વિરોધ તે કરવામાં આવ્યો હતો। ભારત માતા કી જય। શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ હિનાબેન શાહ। કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા એઆઈ સમિટના દેશની છબીને નુકસાન થાય તેવું નિવેદન કરવું નિંદનીય છે। આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને બદનામ કરવાનો આ પ્રયાસ 140 કરોડ દેશવાસીઓ ગૌરવને ઠેસ પહોંચાડે છે। ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આ દેશ વિરોધી માનસિકતાને કડક અને વિરોધ કરે છે અને ધરણા દ્વારા પોતાનો અવાજ ઉઠાવે છે। દેશ પ્રથમ, રાજકારણ પછી। ભારત માતા કી જય। ભારત માતા કી જય। શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ હિનાબેન શાહ। કોંગ્રેસ અને રાહુલ ગાંધી